જય યોગેશ્વર. પાંડુરંગ દાદાજીએ આપેલા સંસ્કારોમાંથી એક સંસ્કાર છે સપ્તપદી. સપ્તપદી એટલે લગ્નની 7 પ્રતિજ્ઞાઓ. સપ્તપદી એ હિન્દુ લગ્ન સમારોહનો સૌથી મહત્વપૂર્ણ સંસ્કાર છે. સપ્તપદી શબ્દનો અર્થ થાય છે 7 પગલાં. મંગળસૂત્ર બાંધ્યા પછી નવદંપતિ 7 પગલાં ભરે છે, જેને સપ્તપદી કહે છે. 7મા પગલા પછી કપલ કાયદેસર રીતે પતિ પત્ની બને છે. વિવાહ સંસ્કારનું પવિત્ર જળવાવું જોઈએ. સ્ત્રીને માટે તે લગ્ન એ નવા અવતાર સમૂહ છે. નવું જીવન, નવું વાતાવરણ, નવા સંબંધીઓને તેણે આત્મસાત કરવાના હોય છે. 7 પગલાં સાથે ચાલવાથી મૈત્રી થાય છે, એવું શાસ્ત્ર વચન છે. વાહુ સપ્તપદમ મૈત્રમ સુધા ત્વાર્થ દશીન. વિવાહ સંસ્કારમાં તેથી સપ્તપદીનું આગવું મહત્વ છે. તેમાં કન્યા દરેક પગલે 7 પ્રતિજ્ઞા લે છે. ત્વત્તો મેખિલ સૌભાગ્યમ પુણ્યેસ્ત્વં વિવિધે કૃતે દેવ સંપાદિતો મહ્યમ વધુરાયે પદે બ્રવીત. અર્થાત હું દેવ, મેં જન્માંતરમાં વિવિધ પ્રકારે કરેલા પુણ્યના પ્રતાપથી તમારી પ્રાપ્તિરૂપ મારું સૌભાગ્ય મેળવ્યું છે, એમ કન્યાવરને પહેલા પદથી કહે છે. કુટુંબમ પાલયિષ્યામિ વૃદ્ધ બાલકાદિકમ યથાધેન સંતુષ્ટા વ્રતે કન્યા દ્વિતીયકે. અર્થાત હું તમારા બાળકથી તે વૃદ્ધ અવસ્થા સુધીના કુટુંબનું પાલન કરીશ અને મને નિર્વાહાર્થે જે મળશે તેમાં સંતોષ પામીશ, એમ કન્યાવરને બીજે પદે કહે છે. મિષ્ટા અવ્યંજનાદિની કાલે સંપાદયે તવ આજ્ઞા સંપાદિની નિત્યમ તૃતીયે સા બ્રવીદ્વરમ. અર્થાત હું પ્રતિદિન તમારી આજ્ઞાનું પાલન કરીશ અને સમયસર મીઠા અન્ન અને શાકાદી તૈયાર કરી આપીશ, એમ વર પ્રતિ તે કન્યા ત્રીજું પગલે કહે છે. શુચિ શૃંગાર ભૂષાહમ બામન કાય કર્મભી ક્રીઠિષ્યામિ ત્વયા સાર્ધમ તુરીયે સાવદે દ્વરમ. અર્થાત હું સ્વચ્છતાપૂર્વક સર્વ શણગાર ધારણ કરીને મન, વાણી અને શરીરની ક્રિયા વડે તમારી સાથે ક્રીડા કરીશ, એમ તે કન્યાવરને ચોથે પગલે કહે છે. દુઃખે ધીરા સુખે હષ્ટા સુખ દુઃખ વિમાગિની નાહમ પરતરમ યામી પંચમે સા બ્રવીદ્વરમ. અર્થાત દુઃખમાં ધીરજ રાખનારી અને સુખમાં પ્રસન્ન થનારી હું તમારા સુખ દુઃખની સહભાગી થઈશ અને હું કદાપી પરપુરુષના સંગ કરીશ નહીં, એ પ્રમાણે 5મે પગલે તે કન્યાવરને કહે છે. સુખેન સર્વ કર્માણી કરિષ્યામિ ગૃહે તવ સેવાશ્વ સુરચોયાપી બંધુના સત્કૃતિ તથા યત્ર ત્વં વા અહં તત્ર નાહં પંચેભ્યં ક્વચિત નાઈ પ્રિયેણ વચ્યાહિ કન્યા પષ્ઠે પદે બ્રવીત. અર્થાત હું તમારા ઘરના સર્વ કામે સુખપૂર્વક કરીશ તથા સાસુ સસરાની સેવા અને બીજા સંબંધીના સત્કાર કરીશ. જ્યાં તમે હશે ત્યાં હું રહીશ. હું મારા પ્રિયને ક્યારે પણ છેતરીશ નહીં અને હું પણ સ્વામીથી નહીં છેતરાવું, એમ કન્યા 6થે પગલે કહે છે. હોમ યજ્ઞાદિકાર્યેષુ ભવામિ ચ સહાયકૃત ધર્માર્થ કામ કાર્યેષુ મનોવૃતાનુસારિણી સર્વેત્ર સાક્ષિણસ્ત્વં મે પતિભૂતોસી સાંપ્રતમ દેહો મયાર્પિતસ્તુભ્યં સપ્તમે સા બ્રવીદ્વરમ. અર્થાત હે સ્વામી, હોમ યજ્ઞાદિ કાર્યોમાં હું તમને સહાય કરીશ અને ધર્મ, અર્થ તથા કામ સંબંધી કાર્યોમાં હું તમારી ઈચ્છાને જ આધીન થઈશ. અહીં આ અગ્નિદેવ, બ્રાહ્મણ અને મારા માતા પિતાદી સંબંધી વર્ગના સાક્ષીપણામાં તમે મારા સ્વામી થયા છો અને મેં મારો દેહ તમને અર્પણ કર્યો છે, એમ તે કન્યાવરને 7મા પગલે કહે છે. સપ્તપદી વચ્ચે વિવાહ સંસ્કાર સમયે એક તબક્કો સપ્તપદીનો આવે છે, જેમાં પતિ અને પત્ની એકબીજાને નીચે પ્રમાણે વચનબદ્ધ થાય છે. કેવો મધુર અને મનોહારી ભાવ રહેલો છે આ સપ્તપદીની પાછળ.
પ્રથમ પ્રતિજ્ઞામાં વધુનો પોતાના પતિ માટેનો ભાવ અભિવ્યક્ત થાય છે. પતિ તેને પોતાનું સર્વસ્વ લાગે છે. પતિને જ તે પોતાનું સૌભાગ્ય ગણે છે. એટલું જ નહીં, પરંતુ આજથી તે તેના નામે કપાળે ચાંદલો કરી પોતાનું ભાગ્ય પતિ સાથે જોડી દે છે. પતિની પ્રાપ્તિને તે પોતાના જન્માંતરમાં પુણ્ય કર્મનું ફળ માને છે. બીજી પ્રતિજ્ઞામાં તે સમગ્ર કુટુંબનું પાલન કરવાની તેમજ યથાલબ્ધ પદાર્થોમાં સંતોષથી રહેવાની ખાતરી આપે છે. સ્ત્રી માત્ર પતિ સાથે જ ન પરણતા સમગ્ર કુટુંબ સાથે જોડાય છે. એ ભારતીય આદર્શનું અહીં દર્શન થાય છે. કુટુંબના નાના મોટા દરેક સભ્યને પોતાના પ્રેમ અને સેવાથી વશ કરી લેવાની જવાબદારી તે પોતાના શિરે લે છે. સંતોષ વગર સુખ નથી, એ વાતની વધુ પ્રતીતિ છે. સ્ત્રીનો અસંતોષ પુરુષને વધુ આર્થોપાર્જન માટે અનીતિને માર્ગે પ્રેરે છે અને અનીતિથી મેળવેલું ધન અશાંતિ અને અસુખનું કારણ બને છે. અનીતિનો પૈસો કદાચ છત્ર પલંગ લાવી અપાશે, પરંતુ તેના પર સુનારની ઊંઘ હરામ થઈ જશે. વિપરીત માર્ગે આવેલો વૈભવ પત્નીને સોનાની બંગડી પહેરાવશે તો ક્યારેક પોતાના પતિના હાથમાં તે લોખંડની બેડી પણ પહેરાવી દેશે. પતિનું તેજ ટકાવવું એ સ્ત્રીની હાથની વાત છે. અરુંધતીએ વશિષ્ઠનો સંસાર આવો તેજસ્વી બનાવ્યો હતો અને તેથી જ લગ્ન વખતે વર વધુને અરુંધતીનો તારો દેખાડે એવી વિધિ છે. એ દ્વારા એવું સૂચન કરાય છે કે તું પણ મારો સંસાર આવો તેજસ્વી બનાવજે. ત્રીજી પ્રતિજ્ઞામાં વધુ આજ્ઞાપાલ બનવાની અને રોજ સ્વાદિષ્ટ અને મધુર રસોઈ જમાડવાની ખાતરી આપે છે. મનગમતી રસોઈ એ જ મિષ્ઠાન. સ્ત્રીએ રસોડાની રાણી કહેવાય છે. મારા પતિને હું જ જમાડીશ એવો મધુર ભાવ એમાં રહેલો છે. રસોઈ એ સ્ત્રીને ઉપવાસનું નહીં, ઉલ્લાસનું કામ લાગવું જોઈએ. કાન્હા કરાંગ પચિતમ. અન્ન ખાવામાં મધુરતા છે. મહારાજ જમાડે અને સૌ પોતાના અનુકૂળ સમયે જમી જાય તો એ વિશી ગણાય, ઘર નહીં. જમતી વખતે પણ પતિ પત્ની પ્રેમથી ભેગા બેસતા નથી. એવા આ કાળમાં આ પ્રતિજ્ઞાનું પુનઃ મનન કરવાની જરૂર છે. વળી મધુર વાતાવરણમાં જમાય તે મિષ્ટાન. મિષ્ઠાન્ન પાનમ ગૃહે. એનો અર્થ મિષ્ઠાન બનાવવું એવો નથી, પરંતુ જે કંઈ પણ પદાર્થ થાળીમાં પીસરાય તે મીઠો જ લાગે એવું પ્રસન્ન ઘરનું વાતાવરણ હોવું જોઈએ. કલેશ કંકાસથી યુક્ત વાતાવરણમાં મિષ્ઠાન પણ ઝેર જેવું લાગે છે અને જ્યારે પ્રેમાળ સંબંધો સૂકા રોટલામાં પણ માધુર્ય સર્જે છે. ચોથી પ્રતિજ્ઞામાં વધુ સ્વચ્છ, પવિત્ર તેમજ શૃંગારથી યુક્ત રહેવાની વાત કરે છે. મન, વાણી અને કર્મથી તે પતિ જોડે જ રમણ રહેવાનું વચન આપે છે. સુઘડતા, સ્વચ્છતા અને શણગાર વગેરે દાંપત્ય જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. ઘણી સ્ત્રીઓ પરણ્યા પછી આ બાબતમાં ઉદાસીનતા સેવે છે અને પરિણામે પતિનો પ્રેમ કે ઉષ્મા ખોઈ બેસે છે. પત્ની થયા પછી પણ સ્ત્રીએ પતિની પ્રિયતમા મટી જવાનું નથી, એ વાત ધ્યાનમાં રહેવી જોઈએ. વળી સ્ત્રીએ પતિને રમવા માટેનું ભોગનું કેવળ રમકડું કે સાધન નથી, પરંતુ રમતમાં તેણે તેના સાથીદાર બનવાનું છે. પત્ની તરફથી મળતો ઠંડો આવકાર પતિને બહિર્ગામી બનવા પ્રેરે છે. પત્ની સદાય પતિના મનનું આકર્ષણ અથવા કેન્દ્ર રહેવી જોઈએ. પાંચમી પ્રતિજ્ઞામાં વધુ સુખ દુઃખમાં સહભાગી બનવાની ખાતરી આપે છે. સુખ વહેંચવાથી વધે છે, જ્યારે દુઃખ વહેંચવાથી ઘટે છે. આ રીતે સુખનો ગુણાકાર અને દુઃખનો ભાગાકાર કરી સ્ત્રી સંસારમાં સ્વર્ગ સર્જે છે. સ્ત્રી પતિના સુખે સુખી અને તેના દુઃખે દુઃખી થાય છે. દુઃખના પ્રસંગ તે પુરુષના અશ્રુ લૂછે છે અને તેને ધૈર્ય આપે છે. એકાદ વાત મનગમતી ના થાય તે છૂટાછેડા લેવાનું વિચારતી આજની સ્ત્રીએ આ પ્રતિજ્ઞા પર મનન કરવા જેવું છે. છઠ્ઠા પગલે વધુ ઘરના બધા જ કામો આનંદથી કરવાની અને વડીલોની સેવા કરવાની તેમજ સગા સંબંધીઓના સત્કાર કરવાની પ્રતિજ્ઞા લે છે. પતિ જ્યાં રહેશે ત્યાં અવચત થઈને રહેવાની ખાતરી આપે છે તેમજ પતિ તરફથી પોતાને છેતરવામાં ન આવે તેવી પ્રાર્થના કરે છે. ગૃહ કાર્ય એ સ્ત્રીને બોજ ન લાગતા આનંદનો વિષય લાગવો જોઈએ. વળી વડીલોની સેવા કરવાથી તેમની છત્રછાયા પણ સાંપડી રહે છે. પતિવ્રતા સ્ત્રી પડછાયાની માફક પતિને અનુસરે છે. સીતા કહે છે કે રામ વગરની અયોધ્યા મારે માટે અરણ્ય સમાન છે અને રામના સહવાસમાં અરણ્ય પણ મને અયોધ્યા સમાન લાગે છે. સ્ત્રી સર્વત્ર પતિને જ અનુસરે છે. વળી એકબીજા પ્રત્યેની ઔચકતા સંસારમાં સ્વર્ગ સર્જે છે. વિશ્વાસ એ જ દાંપત્ય જીવનનો પાયો છે. સંશયની એક નાનકડી ચિનગારી સમગ્ર સંસારની વિશાળ ઇમારતને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે.
એવી જ રીતે 7મા પગલે વધુ કહે છે કે હું યજ્ઞ કાર્યમાં તમારી જોડે જ રહીશ. ધર્મ, અર્થ, કામ સંબંધી કાર્યોમાં તમારી ઈચ્છાને આધીન રહીશ. યજ્ઞ એટલે સત્કાર્ય. પશુનો યજ્ઞ સંયોગે, પતિ જોડે યજ્ઞ કાર્યમાં સાથે રહે તે જ પત્ની ગણાય અને નહીં તો તેને માદા કહેવાય. વળી અર્થ, કામમાં તો પત્ની મોટે ભાગે પતિ જોડે જ રહે, તેમાં એની વિશેષતા નથી. ધર્મચરણ એ મહત્વની વાત છે. ધર્મ એ જ માનવની વિશેષતા છે. પત્ની તેમાં પણ પતિ સાથે ઊભી રહે એવી અપેક્ષા છે. તેથી જ તો તેને સધર્મચારિણી એવું બિરુદ આપવામાં આવ્યું છે. બ્રાહ્મણ, અગ્નિ અને મા બાપની સાક્ષીએ વધુ અને વરને પોતાનું જીવન અર્પણ કરે છે. આ સમર્પણ શરીર પૂરતું મર્યાદિત ન રહેતા મન, બુદ્ધિ અને અંતે અહંકારના સમર્પણ સુધી આગળ વધવું જોઈએ. આવું એકત્વ સંસારમાં સંગીત નિર્માણ કરે. સમગ્ર રૂપે હું તારી છું એવો ભાવ જો વધુના મનમાં ન પ્રગટે તો વિવાહ એક ઉપવાસ અને લગ્ન એક તમાશો બની રહે. આવો ફરી એકવાર દર વર્ષે પોતાના જીવનસાથીને આ વચનો આપતા લેતા રહી યાદ દેવડાવતા રહીએ અને પોતાની ફરજો પ્રત્યે સભાનતા કેળવીએ. પ્રમાણિકપણે ઉપર પ્રમાણેના આચરણથી વિશેષ બીજી શું ભેટ આપી શકો એ જરૂરથી વિચારજો. જય યોગેશ્વર. જય શ્રી કૃષ્ણ.